કેમ છો મિત્રો? આજે આપણે એક નવું ચેપ્ટર ઓર્ગેનિક ની અંદર 12th ચેપ્ટર અલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ વિશે અભ્યાસ કરવાનો છે. આપણે આગળ પણ ચર્ચા કરી એ મુજબ ઓર્ગેનિકના ચેપ્ટર ખૂબ જ મહત્વના છે અને આ ચેપ્ટરમાં જો એકદમ વ્યવસ્થિત મહેનત કરવામાં આવે તો જ સારા માર્ક આ ચેપ્ટરોમાંથી લઈ શકાય. આમ એકદમ ઈઝી છે પણ એને તમારે વારંવાર લખી અને યાદ કરવું પડશે. આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડની અંદર એક વસ્તુ કોમન છે અને એ છે કાર્બોનિલ સમૂહ. ત્રણેયના મેં બંધારણ દોર્યા છે. આ જે સમૂહો છે કાર્બોનિલ સમૂહ, એનાથી બનતા સંયોજનો એ ખૂબ જ ઉપયોગી છે. કાપડ છે, પ્લાસ્ટિક છે, સુગંધ છે, ઔષધો છે, સુગંધીદાર પદાર્થોની અંદર, દવાઓની અંદર ખૂબ જ ઉપયોગી થાય છે. એ આ જે સમૂહ છે સી ડબલ બોન્ડ ઓ સમૂહ, આ સી ડબલ બોન્ડ ઓ, એ સમૂહને કાર્બોનિલ સમૂહ કહેવામાં આવે છે. કાર્બોનિલ સમૂહ ધરાવતા ઘણા બધા સંયોજનો છે. એમાંથી આપણે આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસાઇલ હેલાઇડ, એમાઇડ, એસ્ટર અને એસિટિક એનહાઇડ્રેટ આટલાનો અભ્યાસ છે ને એ આપણા સિલેબસની અંદર છે. એનો આપણે અભ્યાસ કરીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ કે જો સી ડબલ બોન્ડ ઓ સમૂહની સાથે એક આર એટલે કે આલ્કાઇલ કે એરાઇલ સમૂહ જોડાયેલો હોય અને એક હાઇડ્રોજન સમૂહ જોડાયેલો હોય તો એને આલ્ડિહાઇડ કહેવાય. ફરીથી એક વખત કહું છું, આ સમૂહને આપણે કાર્બોનિલ કીધું. કાર્બોનિલનો ડબલ બોન્ડ તો ઓક્સિજન સાથે જોડાયેલો છે. હવે બે સંયોજકતા ખુલી છે. ઈ બે સંયોજકતામાં એક બાજુ આલ્કાઇલ કે એરાઇલ અને બીજી બાજુ હાઇડ્રોજન હોય તો એને આલ્ડિહાઇડ કહેવાય. એક સાદામાં સાદો આલ્ડિહાઇડ છે ને, ફોર્માલ્ડિહાઇડ, એમાં બે બાજુ હાઇડ્રોજન હોય, એની આપણે પછી ચર્ચા કરશું. પણ એટલું યાદ રાખવાનું કે કાર્બોનિલ સમૂહની જે બે સંયોજકતા ખુલી છે એમાં એક આલ્કાઇલ કે એરાઇલ હોય ને એક હાઇડ્રોજન હોય તો એને આલ્ડિહાઇડ કહેવાય. આને આપણે ભેગું લખીએ ને ત્યારે આવી રીતે લખવામાં આવે છે RCHO, RCHO. એટલે ઘણી વખત આમ આવે તો આપણને ખબર પડવી જોઈએ આલ્ડિહાઇડ છે. હવે કીટોન તરફ જઈએ તો આટલું તો સેમ. એના જે બીજા બે હાથ છે, કાર્બનના બે તો સંયોજકતા ઓક્સિજન સાથે જોડાયેલી છે, બીજી બે છે ઈ જો આલ્કાઇલ કે એરાઇલ હોય તો એને કીટોન કહેવાય. અહીંયા એક R અને એક H હતો, અહીંયા બે R છે તો એને કીટોન કહેવાય. આને આપણે જનરલી RCOR આવું લખતા હોઈએ છીએ, RCOR. તો બે વાત થઈ ગઈ, એક આલ્ડિહાઇડ અને કીટોન. થોડોક જ ફરક છે. ત્રીજો છે કાર્બોક્સિલિક એસિડ. આ કાર્બોનિલ સમૂહની સાથે એક R અને એક હાઇડ્રોક્સિલ સમૂહ એટલે કે OH જોડાયેલો હોય તો આવા જે સંયોજનો છે એને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો કહેવામાં આવે છે. આને આપણે જનરલી આવું લખતા હોઈએ છીએ કે RCOOH, COOH. ખરેખર એમાં આ જે કાર્બન છે એ કાર્બોનિલ કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન સાથે અને OH છે એ પણ કાર્બન સાથે જોડાયેલો હોય. આ વાતો યાદ રાખવાની છે. એના પછી વાત કરીએ એસાઇલ હેલાઇડ. આ કાર્બોનિલ કાર્બન સેમ, એની સાથે R પણ સેમ, પણ બીજો કાર્બનની સાથે હેલોજન જોડાયેલો હોય તો એને એસાઇલ હેલાઇડ કહેવામાં આવે. જેમ કે અહીંયા ક્લોરીન હોય તો એસાઇલ ક્લોરાઇડ કહેવાય, અહીંયા બ્રોમિન હોય તો એસાઇલ બ્રોમાઇડ કહેવાય, અહીંયા આયોડિન હોય તો એસાઇલ આયોડાઇડ કહેવાય. તો આ એસાઇલ હેલાઇડની વાત થઈ. હવે એમાઇડની વાત કરીએ. આ સમૂહ સેમ, R પણ સેમ, જો એની સાથે NH2 જોડાયેલો હોય તો એને એમાઇડ તરીકે ઓળખવામાં આવે છે, એમાઇડ. અને જો આ કાર્બનની સાથે એક OR ડેશ અથવા તો OR જોડાયેલો હોય તો એને એસ્ટર કહેવામાં આવે. આ ત્રણેયને આપણે કઈ રીતે લખીએ? આ એસાઇલ હેલાઇડ છે ને એને આવી રીતે લખવામાં આવે RCOCl અથવા તો RCOX
આની વાત કરીએ એમાઇડ, તો આને આમ લખવામાં આવે RCONH2 એમાઇડ. એસ્ટર ને આપણે આ રીતે લખીએ RCOOR ડેશ. બરાબર. તો આવી રીતે એસ્ટર, એમાઇડ, એસાઇલ હેલાઇડ, કાર્બોક્સિલિક એસિડ, કીટોન અને આલ્ડીહાઇડ સમૂહના બંધારણો કેવા છે એને કાર્બનની સાથે કયા કયા સમૂહો જોડાયેલા છે આની આપણે ચર્ચા કરી. આ ખૂબ જ જરૂરી છે. આ મગજમાં હશે તો જ આખો પાઠ છે આપણે સમજી શકશું. હવે એક એનહાઇડ્રાઇડ છે, એસિડ એનહાઇડ્રાઇડ, કે જ્યારે એક ઓક્સિજન સાથે બે RC ડબલ બોન્ડ O જોડાયેલા હોય તો એને એસિડ એનહાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે. આપણે ભણવામાં આવ્યું તો એસિટિક એનહાઇડ્રાઇડ, જ્યારે આપણે એસાઇલેશન પ્રક્રિયાઓ ભણ્યા હતા ને એની અંદર એસિટિક એનહાઇડ્રાઇડ, જે અહીંયા CH3 હોય ને અહીંયા CH3 હોય તો એને એસિટિક એનહાઇડ્રાઇડ કહેવામાં આવે છે. ઓકે, તો આ વાત થઈ કાર્બોનિલ સમૂહ ધરાવતા જે બીજા ક્રિયાશીલ સમૂહો છે એની આપણે ચર્ચા કરી. આ સમૂહો જે ધરાવે છે ને એ ખૂબ જ સુગંધીદાર છે, દવાઓમાં પણ ઉપયોગી છે. જેમ કે વેનિલિન છે, જે એક બહુ પ્રચલિત શબ્દ છે વેનિલા, એ વેનિલા દાણામાંથી મળે છે અને એનું અણુસૂત્ર કે બેન્ઝીન ઉપર CHO, ત્રીજા સ્થાન ઉપર OCH3 અને ચોથા સ્થાન ઉપર OH છે. એવી જ રીતે સેલિસાલ્ડીહાઇડ, જે આપણે ભણી ગયા હતા રિવર્ટિમાન પ્રક્રિયાની અંદર, બેન્ઝીન ઉપર CHO અને OH જે મેડો સ્વીટમાંથી મેળવવામાં આવે છે, અને બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CHCHO આપણા ઘરની અંદર તજ હોય, તજ, બરાબર, એની અંદર એની જે મજાની સ્મેલ છે, સુગંધ છે, એ આ સિનામાલ્ડીહાઇડને કારણે હોય છે. આને કહેવાય સિનામાલ્ડીહાઇડ. બુકની અંદર આના સૂત્રો આપેલા છે કે જે ક્યારેક અણુસૂત્રો સ્વરૂપે અથવા નામ સ્વરૂપે પૂછી શકે. એટલે સિનામાલ્ડીહાઇડ તજમાંથી હોય છે, મજાની સુગંધ આવે છે એમાં. આ આપણે સેલિસાલ્ડીહાઇડની વાત કરી અને વેનિલિન. તો આ આપણા જે પાઠની પ્રસ્તાવના છે આના વિશે આપણે ભણવાનું છે. આ બધા સંયોજનોનો ઉપયોગ ખૂબ જ છે. સૌથી પહેલા દરેક ઓર્ગેનિકના પાઠની શરૂઆત આપણે નામકરણથી કરીએ. બે પ્રકારના નામ હોય છે, એક સામાન્ય નામ અને બીજું છે એ આયુર્વેદ નામ. શરૂઆતમાં સામાન્ય નામની વાત કરીએ. જ્યારે આલ્ડીહાઇડ ના સામાન્ય નામ લખવા હોય ને તો ખરેખર એસિડમાંથી ઉતરેલા છે, કાર્બોક્સિલિક એસિડ. એટલે કાર્બોક્સિલિક એસિડના જે ઇક એસિડ છે એની બદલે આલ્ડીહાઇડ વપરાય છે. માની લો કે આપણે એસિટિક એસિડ છે તો એસિટાલ્ડીહાઇડ એવી રીતે લખવામાં આવે છે. તો CH3CHO જેનું સામાન્ય નામ થાય એસિટાલ્ડીહાઇડ. બેન્ઝીન ઉપર COO હોય તો બેન્ઝોઇક એસિડ કહેવાય, પણ એને એની બદલે આલ્ડીહાઇડ લખીએ એટલે બેન્ઝાલ્ડીહાઇડ એવું લખવામાં આવે. હવે સામાન્ય નામની અંદર આલ્ડીહાઇડ સમૂહની બાજુના કાર્બનને આલ્ફા કાર્બન કહેવામાં આવે. એના પછીના કાર્બનને બીટા કાર્બન, એના પછીના કાર્બનને ગેમા કાર્બન. એવી રીતે આપણે કેમ આમાં નંબર આપીએ એમ સામાન્ય નામની અંદર આલ્ફા, બીટા, ગેમા એવું લખવામાં આવે. પણ એ આલ્ડીહાઇડ પછીના કાર્બનની વાત છે. તો આનો આપણે નામ આપવું હોય તો બીટા ઉપર બ્રોમિન છે એટલે બીટા બ્રોમો, 4 કાર્બન છે ટોટલ એટલે બ્યુટરાલ્ડીહાઇડ. બીટા બ્રોમો બ્યુટરાલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ છે એટલે લખવાનું બીટા બ્રોમો બ્યુટરાલ્ડીહાઇડ. તો આ વાત હતી આલ્ડીહાઇડના સામાન્ય નામની. આ જે બેન્ઝીન ઉપર CHO છે ને એને બેન્ઝાલ્ડીહાઇડ કહેવાય છે, જેને આયુપેક નામ તરીકે પણ સ્વીકારેલું છે. ઓકે, કીટોનની વાત કરીએ. આમ તો કીટોનનું નામ છે ને એની સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહ ઉપર આધાર રાખે છે. 3 કાર્બન વાળો સાદામાં સાદો જે કીટોન છે કે જેમાં વચ્ચે C ડબલ બોન્ડ O છે એને એસિટોન કહેવાય. શું કહેવાય? એસિટોન. જો પ્રચલિત નામ છે.
આપણે ધોરણ 10 ની અંદર પણ ભણી ગયા, 11 માં પણ આનો ઉપયોગ છે આવેલો છે. બેન્ઝીન ઉપર COCH3 હોય તો આને એસિટોફિનોન કહેવામાં આવે. ખાસ મહત્વનું નામ છે, યાદ રાખવાનું. ઘણી વખત આ નામથી પ્રશ્નો પૂછાય છે તો એનો ઉત્તર આપણને ક્યારે આવડે તો એસિટોફિનોનનું જો અણુસૂત્ર જાણતા હોઈએ તો. એસિટોફિનોન બેન્ઝીન ઉપર COCH3 આ એસિટોન છે. અહીંયા CH3 ની જગ્યાએ જો બેન્ઝીન રિંગ જોડાયેલી હોય તો ફિનોલ અને એસિટો બે ભેગા થયા એટલે એસિટોફિનોન. એના પછી બેન્ઝીન ઉપર COCH2CH3 તો અહીં એક ફિનાઇલ રિંગ તો છે ફિનોલ, પણ એની સાથે 3 કાર્બન છે એટલે એના માટે શબ્દ વાપર્યો છે પ્રોપિયોફિનોન. અહીં જે એસિટોફિનોન હતો એ 3 કાર્બન માટે પ્રોપિયોફિનોન. એના પછી બે બેન્ઝીન રિંગ C ડબલ બોન્ડ O થી જોડાયેલી હોય તો એને બેન્ઝોફિનોન કહેવામાં આવે છે. આ પણ IMP છે, બેન્ઝોફિનોન. તો આ સામાન્ય નામ વિશે આપણે ચર્ચા કરી. હજી થોડાક IUPAC નામ અને એના થોડાક નિયમો વિશે ચર્ચા કરી લઈએ. આગળ જે નિયમો ભણી ગયા એ નિયમો તો રહેશે જ, પણ વધારાનો શું એડ થાય છે કે આલ્ડીહાઇડ્સ RCHO એટલે કે આલ્ડીહાઇડ માટે પાછળ લાગે પ્રત્યય જેને આલ કહેશું આપણે. મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ, પેન્ટેનાલ એટલે આલ્ડીહાઇડમાં પાછળ આલ લાગશે. કીટોનની અંદર એટલે કે RCOR માટે પાછળ ઓન લાગશે. અહીંયા આલ લાગશે, કીટોનમાં ઓન લાગશે. પ્રોપેનોન, બ્યુટેનોન, પેન્ટેનોન, બરાબર. તો કીટોનની અંદર ઓન લાગે જ્યારે આલ્ડીહાઇડની અંદર આલ લાગે. ક્રમ ક્યાંથી આપવો તો લાંબી કાર્બન શૃંખલામાં ક્રમ આલ્ડીહાઇડ એટલે કે CHO ના કાર્બનથી આપવો. CHO નો કાર્બન એટલે કે આલ્ડીહાઇડના કાર્બનને પહેલો ક્રમ મળે ને એવી રીતે એના નામ આપવાના. આપણે હમણાં ઉદાહરણો જોશું એટલે એનો ખ્યાલ આવશે. કીટોનમાં શું કરવું? કીટોન છે ને કે છેડે ન હોય, કીટોન વચ્ચે જ હોય હંમેશા. તો કીટોનને એવી રીતે નંબર આપવો કે જેથી એ કીટોન સમૂહને ઓછામાં ઓછો ક્રમ મળે. એટલે કે કીટોન સમૂહને ઓછો ક્રમ મળે ને એ મુજબ નંબર આપવો. પણ જ્યારે આલ્ડીહાઇડ અને કીટોન બે ભેગા હોય ને તો પ્રાથમિકતા આલ્ડીહાઇડને આપવાની છે. કારણ કે ધોરણ 11 ની અંદર આપણે સક્રિય ક્રિયાશીલ સમૂહોની જે શ્રેણી ભણી ગયા હતા એમાં પહેલા આલ્ડીહાઇડ આવે પછી કીટોન આવે એટલા માટે. ઓકે, હવે અમુક નામો છે જેની આપણે ચર્ચા કરીએ કે જો એક સાયક્લોહેક્ઝેન હોય અને એની સાથે જો CHO જોડાયેલો હોય આવા સંયોજનોમાં પાછળ કાર્બાલ્ડીહાઇડ લખાય છે. સાયક્લો એટલે કે 6 કાર્બન છે એટલે સાયક્લોહેક્ઝેન અને એની સાથે CHO જોડાયેલો છે એટલે કાર્બાલ્ડીહાઇડ. સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ. સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડીહાઇડ આપણે જોયું. પછી અહીંયા આ કીટોન સમૂહ છે. જો અહીંયા આલ્ડીહાઇડ સમૂહ હતો એટલે છેલ્લે આપણે કાર્બાલ્ડીહાઇડ લખ્યું. હવે અહીંયા કીટોન સમૂહ છે પણ આ 5 કાર્બનની વચ્ચે જ એક કાર્બન છે. તો કીટોન સમૂહમાં પણ આપણે કીધું કે જ્યારે ચક્રીય સંયોજન હોય તો કીટોનને પહેલો નંબર આપવાનો. અહીંયા પહેલો, બીજો, ત્રીજો. જો અહીંયા મેં આને પહેલો આપ્યો, પહેલો, બીજો, ત્રીજો. એટલે કે આલ્ડીહાઇડ સમૂહ ધરાવતો એની સાથે જોડાયેલો જે કાર્બન જે ચક્રીય આલ્કેન હોય તો એને પહેલો ક્રમ આપવાનો. અહીંયા કીટોન છે એટલે એને પહેલો ક્રમ આપ્યો. તો ત્રીજા ઉપર મિથાઇલ છે એટલે 3 મિથાઇલ. આપણે IUPAC નામ ભણીએ છીએ. આ છે સાયક્લો છે અને 5 કાર્બન એટલે પેન્ટેન અને કીટોન છે એટલે ઓન પ્રત્યય લાગ્યો. 3 મિથાઇલ સાયક્લો પેન્ટેનોન. પેન્ટેન હોય વત્તા ઓન એટલે પેન્ટેનોન થશે. એ જ રીતે અહીંયા કીટોનની એક બાજુ ફિનાઇલ રિંગ છે ને એક બાજુ CH2CH3 છે. હવે વિસ્થાપિત તરીકે આને લેશું એટલે પહેલા કાર્બન ઉપર ફિનાઇલ 1 ફિનાઇલ
1 2 અને 3 કાર્બન છે એટલે પ્રોપેન, અને પહેલા કાર્બન ઉપર જ કીટોન છે એટલે પ્રોપેન 1 ઓન 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન, પહેલા જ કાર્બન ઉપર ફિનાઇલ રિંગ છે. વિસ્થાપિત સ્વરૂપે બેન્ઝીન હોય ને તો એને ફિનાઇલ કહેવાય. 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન. એના પછી એક નામ ખાસ યાદ રાખજો કે અહીંયા બે સમૂહ છે, કીટોન પણ છે અને આલ્ડીહાઇડ પણ છે. જ્યારે કીટોન ને આલ્ડીહાઇડ બે સમૂહ એક સાથે હોય તો આપણે ધોરણ 11 ની અંદર જે ચેપ્ટરમાં ભણી ગયા નામકરણના મુદ્દામાં કે ક્રિયાશીલ સમૂહ છે એને એક શ્રેણી આપી હતી કે એમાં જે પહેલા આવતો હોય એને મુખ્ય ક્રિયાશીલ સમૂહ ગણવો અને બીજાને ગૌણ ક્રિયાશીલ સમૂહ ગણવો. મુખ્ય ક્રિયાશીલ સમૂહ માટે પ્રત્યય લગાડવો અને ગૌણ ક્રિયાશીલ સમૂહ માટે પૂર્વક લગાડવો. તો અહીંયા આલ્ડીહાઇડ છે મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે એટલે એને પ્રાથમિકતા આપી એને પહેલો ક્રમ, બીજો ક્રમ, ત્રીજો, ચોથો અને પાંચમો છે. કીટોન સમૂહ માટે પ્રત્યય તો ઓન લાગે, પણ જ્યારે ગૌણ ક્રિયાશીલ સમૂહ હોય ત્યારે એના માટે ઓક્સો પૂર્વક લાગે છે. યાદ રાખજો મિત્રો. અને છતાંય વધારે તમારે જોવું હોય તો ધોરણ 11 ની બુક છે એની અંદર એક કોષ્ટક આપેલું છે, એમાં પૂર્વક અને પ્રત્યય લખેલા છે અલગ અલગ ક્રિયાશીલ સમૂહના, એ એક વખત રિફર કરી લેજો. 3 ઓક્સો પેન્ટેનાલ, ત્રીજા નંબર ઉપર ઓક્સો છે, 5 કાર્બન અને પહેલા ઉપર આલ્ડીહાઇડ છે એટલે પેન્ટેન વત્તા આલ એટલે પેન્ટેનાલ, 3 ઓક્સો પેન્ટેનાલ. એના પછી બેન્ઝેન રિંગની સાથે CHO અને ચોથા નંબર ઉપર NO2. અને ચોથો નંબર શું કામ તો કે આને પહેલો આપવો પડે, બીજો, ત્રીજો ને ચોથો થશે એટલે 4 નાઇટ્રો, ચોથા ઉપર નાઇટ્રો સમૂહ છે. આખાને બેન્ઝાલ્ડીહાઇડ કહેવાની આપણને છૂટ આપી છે એટલે 4 નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ આવું નામ લખી શકાય. અને જ્યારે એરોમેટિક રિંગની સાથે CHO જોડાયેલો હોય ત્યારે કાર્બાલ્ડીહાઇડ પણ લખાય છે એટલે 4 નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ ને બદલે બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ પણ લખાય. બંને નામ સાચા છે. 4 નાઇટ્રો બેન્ઝાલ્ડીહાઇડ અથવા તો 4 નાઇટ્રો બેન્ઝીન કાર્બાલ્ડીહાઇડ તરીકે લખી શકાય. એક હજી નામકરણની વાત કે જ્યારે એક કરતા વધારે આલ્ડીહાઇડ સમૂહો જોડાયેલા હોય અને એક સાથે દર્શાવવા હોય ને ત્યારે તમે કાર્બાલ્ડીહાઇડનો ઉપયોગ કરી શકો. 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય. અહીંયા 1 2 અને 3 આલ્ડીહાઇડ સમૂહ છે. કેટલા કાર્બન સાથે જોડાયેલા છે તો કે 1 2 અને 3 સાથે. એટલે તમે આને પ્રોપેન 1 2 અને 3 એટલે ટ્રાય કાર્બાલ્ડીહાઇડ સ્વરૂપે દર્શાવી શકો. પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બાલ્ડીહાઇડ. બરાબર. તો જો મેં આમાં ખાસ જે વાતો છે ને એ બધી તમને કીધી છે. હવે આપણે આયુપેગ અને સામાન્ય નામ ઉદાહરણો જોઈએ એના. આપણે બંધારણ, સામાન્ય નામ અને આયુપેગ નામ જોઈએ. પહેલા HCHO સાદામાં સાદો આલ્ડીહાઇડ છે, એક જ કાર્બન વાળો, એનું સામાન્ય નામ છે એ ફોર્માલ્ડીહાઇડ છે. ફોર્માલ્ડીહાઇડ યાદ રાખવાનું છે, ફોર્માલ્ડીહાઇડ ઘણી જગ્યાએ એનો ઉપયોગ થશે. એનું આયુપેગ નામ તો એક જ કાર્બન છે એટલે મિથેન વત્તા આલ એટલે મિથેનાલ, મિથેન વત્તા આલ એટલે મિથેનાલ. અહીંયા 2 કાર્બન છે જેનું સામાન્ય નામ એસિટાલ્ડીહાઇડ છે. એસિટાલ્ડીહાઇડ 2 કાર્બન એટલે એસિટાલ્ડીહાઇડ. આપણે એસેટિક એસિડ છે ને એમાંથી ઇક એસિડ કાઢી અને એસિટાલ્ડીહાઇડ લગાડી શકીએ. 2 કાર્બન છે એટલે ઇથેન અને વત્તા આલ એટલે ઇથેનાલ. એનો આયુપેગ નામ છે એ ઇથેનાલ થશે. અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ કાર્બનની સાથે CH3 ટ્વાઇસ, એનો મતલબ કે આ કાર્બન સાથે આ એક અને બીજું CH3 બે CH3 જોડાયેલા છે એટલે અહીંયા આવી રીતે T જેવું થશે. તો એના માટે આઇસો ટોટલ 4 કાર્બન છે એટલે બ્યુટીરાલ્ડીહાઇડ, આઇસો બ્યુટીરાલ્ડીહાઇડ આ એનું સામાન્ય નામ છે.
આયુપેક નામ આપવું હોય તો આ પહેલો કાર્બન, બીજો કાર્બન અને ત્રીજો, અને બીજા ઉપર પણ એક મિથાઇલ છે, એટલે આનું આયુપેક નામ આપતી વખતે 2 મિથાઇલ, બીજા ઉપર મિથાઇલ, 3 કાર્બન એટલે પ્રોપેન, અને આલ્ડીહાઇડ સમૂહ એટલે આલ, પ્રોપેનાલ, 2 મિથાઇલ પ્રોપેનાલ, જે આપણે એનું આયુપેક નામ આપી શકીએ. એના પછી એક સાયક્લોહેક્સેન આપેલું છે, એમાં એક આલ્ડીહાઇડ સમૂહ છે અને CH3 સમૂહ છે. સામાન્ય નામ આપવા માટે કે ભાઈ આલ્ડીહાઇડ સમૂહની બાજુના કાર્બનને આલ્ફા કાર્બન કહેવું, એની બાજુના બીટા કાર્બન અને એની બાજુનું ગેમા. એનો મતલબ કે ગેમા ઉપર CH3 છે તો ગેમા મિથાઇલ સાયક્લોહેક્સેન, ગેમા મિથાઇલ સાયક્લોહેક્સેન અને કાર્બાલ્ડીહાઇડ. આપણે આગળ ભણી ગયા કે ચક્રીય આલ્કેન હોય તો છેલ્લે આપણે એમાં કાર્બાલ્ડીહાઇડ લગાડવું. ગેમા મિથાઇલ સાયક્લોહેક્સેન કાર્બાલ્ડીહાઇડ. આયુપેક નામ આપવું હોય તો આપણે ભણી ગયા કે CHO સાથે જોડાયેલો જે ચક્રીય હાઇડ્રોકાર્બન છે એને પહેલો ક્રમ આપવાનો, આ બીજો અને ત્રીજો. તો ત્રીજા ક્રમ ઉપર મિથાઇલ સમૂહ રહેલો છે એટલે આપણે એને 3 મિથાઇલ સાયક્લોહેક્સેન કાર્બાલ્ડીહાઇડ. અહીંયા ગેમા છે, ગેમાની જગ્યાએ માત્ર શું આવશે? 3, એટલો જ પેર આવશે. એના પછીની વાત કરીએ તો આલ્ડીહાઇડ બાજુમાં CH3 અને બીજા કાર્બન ઉપર OCH3 છે. આને મિથોક્સી કહેવાય. આની બાજુનો કાર્બન એટલે આલ્ફા કાર્બન કયો તો સામાન્ય નામમાં આલ્ફા મિથોક્સી, અને 1, 2 અને 3 કાર્બનની શૃંખલા એટલે પ્રોપિયોનાલ્ડીહાઇડ. 3 કાર્બન એટલે પ્રોપિયોનાલ્ડીહાઇડ. જો પ્રોપિયોનોઇક એસિડ હોય એટલા માટે એનું આ ઓઇક એસિડ માંથી નીકળી ગયું આલ્ડીહાઇડ. ઓકે, આયુપેક નામ આપવું હોય તો આલ્ડીહાઇડ ને પોતાને જ પહેલો ક્રમ આપવો જોઈએ. યાદ રાખજો મિત્રો, નોર્મલ શૃંખલાની અંદર આલ્ડીહાઇડ સમૂહ ધરાવતા કાર્બનને પ્રથમ ક્રમ આપવો જોઈએ. મેં કીધું છે કે આલ્ડીહાઇડ ના કાર્બનથી નંબર આપવા. આને પહેલો, બીજો અને ત્રીજો, બીજા ઉપર મિથોક્સી એટલે કે 2 મિથોક્સી, 3 કાર્બન એટલે પ્રોપેન વત્તા આલ એટલે પ્રોપેનાલ. એ જ રીતે જ્યારે 5 કાર્બનની શૃંખલા હોય છેલ્લે આલ્ડીહાઇડ હોય તો એનું સામાન્ય નામ વેલેરાલ્ડીહાઇડ, અને આયુપેક નામ તો સિમ્પલ છે, 5 કાર્બન એટલે પેન્ટેન વત્તા આલ એટલે પેન્ટેનાલ. જ્યારે CH2 ડબલ બોન્ડ CH-CHO, આ નામ ખાસ યાદ રાખવાનું છે, એક્રોલિન. અમુક સામાન્ય નામો છે એ કોઈ નિયમથી હોય નહીં, પણ એને અમુક મળેલા હોય કોઈ વસ્તુમાંથી અથવા તો એવી રીતે કોઈ પ્રસંગોપાત એને નામ આપેલું હોય છે, એક્રોલિન. આ એક રેસા ઉપરથી નામ છે. હવે 1, 2 અને 3 કાર્બન આયુપેક નામ આપવા માટે આને પહેલો ક્રમ આપીએ, બીજો અને ત્રીજો. તો 3 કાર્બન એટલે પેન્ટ 2 ઇન વત્તા આલ એટલે પેન્ટ 2 ઇનાલ. સોરી, 3 કાર્બન એટલે પ્રોપ 2 ઇનાલ, પ્રોપ 2 ઇનાલ. બેન્ઝીન રિંગ પહેલા અને બીજા 2 કાર્બન ઉપર CHO છે. આનું પણ એક ખાસ વિશેષ નામ છે થેલાલ્ડીહાઇડ. પ સાયલન્ટ છે, પ થેલા નથી બોલાતું, ખાલી થેલાલ્ડીહાઇડ બોલવામાં આવે. જ્યારે એનું આયુપેક નામ બેન્ઝીન 1,2 ડાઈ કાર્બાલ્ડીહાઇડ. જો હમણાં ચર્ચા કરી હતી, એક કરતા વધારે CHO સમૂહ હોય તો એના માટે સામૂહિક રીતે કાર્બાલ્ડીહાઇડ વપરાય છે. બેન્ઝીન 1,2 ડાઈ કાર્બાલ્ડીહાઇડ એનું આયુપેક નામ થશે. અહીંયા બેન્ઝીન રિંગ ઉપર CHO અને પછી Br. જો બેન્ઝીન રિંગ છે તો બેન્ઝીન રિંગમાં આલ્ફા બીટા આપવાની જરૂર નથી. ત્યાં તો આપણે ઓર્થો, પેરા અને મેટા. તો આની બાજુનો ઓર્થો એ પછી મેટા, એટલે મેટા ઉપર બ્રોમો છે એટલે મેટા બ્રોમો, બેન્ઝીન ઉપર CHO જેને બેન્ઝાલ્ડીહાઇડ કહેવાય એટલે મેટા બ્રોમો બેન્ઝાલ્ડીહાઇડ. આયુપેકમાં તો ખાલી ક્રમ આપી દઈએ, અને પહેલો ક્રમ,
બીજો ક્રમ અને આ થશે ઈ ત્રીજો ક્રમ એટલે 3 બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ એકદમ ક્લિયર વાત છે 3 બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ બેન્ઝીન ઉપર CH હોય એટલે બેન્ઝાલ્ડિહાઇડ હવે કીટોનની વાત કરીએ CH3CO CH2 CH2 CH3 સામાન્ય નામની અંદર બંને બાજુ રહેલા આલ્કાઇલ સમૂહ અને છેલ્લે કીટોન લખવાનો તો આ મિથાઇલ N પ્રોપાઇલ અને વચ્ચે કીટોન મિથાઇલ N પ્રોપાઇલ કીટોન આયુપેક નામમાં શું કરવાનું કીટોનને ઓછામાં ઓછો નંબર મળે એ રીતે નંબર આપવાના પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો 5 એટલે પેન્ટેન બીજા ઉપર કીટોન એટલે પેન્ટેન ટુ ઓન જે એનું આયુપેક નામ થશે અહીંયા જો ટ્વાઇસ આપેલો છે એનો મતલબ કે આ કાર્બન સાથે બે CH3 જોડાયેલા છે એક આ બાજુ એક આ બાજુ સેમ વસ્તુ અહીંયા છે બે CH3 એક નીચે એક આ બાજુ છે તો બંને બાજુ T જેવું થશે એટલે કે આઇસોપ્રોપાઇલ આ બાજુ આઇસોપ્રોપાઇલ એટલે સામાન્ય નામ થશે ડાયઆઇસોપ્રોપાઇલ અને વચ્ચે CO છે એટલે કીટોન ડાયઆઇસોપ્રોપાઇલ કીટોન પણ આયુપેક નામ આપતી વખતે આપણે એને ક્રમ આપવા પડશે 1 2 3 4 અને 5 આ બાજુથી આપવું પણ તો પણ આને ત્રીજો ક્રમ મળે છે આ CH3 છે ને ચોથા ઉપર છે આ CH3 બીજા ઉપર છે એટલે 2 4 ડાયમિથાઇલ 5 કાર્બન એટલે પેન્ટ 3 ઓન 2 4 ડાયમિથાઇલ પેન્ટ 3 ઓન જે એનું આયુપેક નામ થશે એના પછી સાયક્લોહેક્સેન ની અંદર કીટોન આપેલું છે અને પહેલો અને એની બાજુનો છે એને આલ્ફા કહી દે આને પહેલા હું એક નથી આપતો અને બાજુને આલ્ફા સામાન્ય નામ આપવા માટે એટલે આલ્ફા મિથાઇલ સાયક્લોહેક્સેનોન કીટોન સમૂહ છે એટલે હેક્સેનોન આયુપેક નામ આપતી વખતે આજે કીટોનનો કાર્બનને પહેલો ક્રમ આપીએ એની બાજુનો કાર્બનને બીજો ક્રમ એટલે 2 મિથાઇલ સાયક્લોહેક્સેનોન અહીં આલ્ફા નું એટલે 2 મિથાઇલ એના પછી કાર્બનની સાથે બે CH3 જોડાયેલા છે એક અહીંયા છે ને એક અહીંયા છે ડબલ બોન્ડ CH CH3 આનું સામાન્ય નામ છે મેસિટાઇલ ઓક્સાઇડ જે યાદ રાખવાનું છે આયુપેક નામ આપતી વખતે તમે આ કાર્બન ઉપરથી નંબર આપો 1 2 3 4 અને 5 હજી ચોથા ઉપર એક CH3 છે આ બાજુથી શું કામે નંબર આપ્યા તો કે કીટોનને ઓછો નંબર મળવો જોઈએ આનું જ્યારે નામકરણ કરીએ ત્યારે તો કે 4 મિથાઇલ 5 કાર્બન એટલે પેન્ટ 3 ઇન 2 ઓન ત્રીજા ઉપર ડબલ બોન્ડ અને બીજા ઉપર કીટોન એટલે કે 3 ઇન 2 ઓન 4 મિથાઇલ પેન્ટ 3 ઇન 2 ઓન જે એનો આયુપેક નામ થશે તો આ પાઠની અંદર આલ્ડીહાઇડ અને કીટોનના સામાન્ય અને આયુપેક નામ વિશે આપણે ચર્ચા કરી હું ફરીથી કહું છું આગળ પણ મેં કીધું છે આયુપેક નામકરણ વગર ઓર્ગેનિક તમને કોઈ દિવસ આવડી શકે નહીં અથવા તમે એના સાચા જવાબ છે પ્રશ્નોના આપી શકો નહીં એટલે નામકરણ ખૂબ જ જરૂરી છે ટેક્સ્ટ બુક સાથે રાખી અને વિડિયો જોઈ અને આ બધા જ નામ છે એ તમારે લખવાના છે પહેલા જોઈ લો પછી ખાલી બંધારણ લખાય એના નામ તમારે જાતે લખવાની ટ્રાય કરાય પછી કેટલા સાચા છે એ ટીક કરો ભૂલ પડે તો ફરીથી જો આ રીતે કરશો એટલે નામકરણ આવડી જશે